ડભોઈ સરકારી કચેરીમાંથી ફરિયાદી પેટી ગાયબ, સામાન્ય જનતાનો અવાજ સાંભળનાર કોણ? એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને ટેકનોલોજીના ગુણગાન ગાઈ રહી છે, ત્યારે બીજી તરફ ડભોઈ શહેર અને તાલુકાની સરકારી કચેરીઓમાંથી સામાન્ય નાગરિકો માટે સૌથી સરળ માધ્યમ એવી ફરિયાદ પેટી કમ્પ્લેન્ટ બોક્સ ધીરે ધીરે અદૃશ્ય થઈ રહી છે। કચેરીમાં પડતી મુશ્કેલીઓ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ ખાનગીમાં રજૂઆત કરવા માટે આ સાધન હવે ઇતિહાસ બની રહ્યું હોય તેમ લાગે છે। શા માટે ફરિયાદ પેટી અનિવાર્ય છે? ગોપનીયતા અને સુરક્ષા। ઘણા કિસ્સાઓમાં અરજદારો અધિકારીઓ સામે સીધી ફરિયાદ કરતા ડરતા હોય છે। પોતાની ઓળખ છુપી રાખીને તંત્રની ખામીઓ ઉજાગર કરવા માટે ફરિયાદ પેટી એક આશીર્વાદ સમાન હતી। ગામડાના લોકોની મજબૂરી। ટેકનોલોજીના આ યુગમાં આજે પણ અંતરિયાળ ગામડામાં રહેતા વૃદ્ધો કે ઓછું ભણેલા લોકો માટે ઓનલાઈન ફરિયાદ કરવી કે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો અઘરો છે। તેમના માટે કાગળ પર લખીને પેટીમાં નાખવું સૌથી સરળ હતું। અધિકારીઓની મનમાની। જ્યારે ઓફિસના અધિકારીઓ રૂબરૂમાં રજૂઆત સાંભળતા ન હોય ત્યારે નાગરિકો પાસે પોતાની વાત ઉચ્ચ અધિકારી સુધી પહોંચાડવાનો એકમાત્ર માર્ગ આ પેટી જ હતી। ટેકનોલોજીના યુગમાં ભૌતિક પુરાવા ગાયબ। વર્તમાન સમયમાં વોટ્સએપ અને ઈમેલના જમાનામાં તંત્ર એવું માની રહ્યું છે કે હવે ફરિયાદ પેટીની જરૂર નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે ડભોઈ તાલુકાની અન્ય અનેક મહત્વની કચેરીઓમાં અત્યારે આ પેટીઓ ક્યાંક તો ધૂળ ખાઈ રહી છે અથવા તો હટાવી લેવામાં આવી છે। લોકચર્ચા। શું તંત્ર પોતાની નબળાઈઓ છુપાવવા માટે જાણી જોઈને ફરિયાદ પેટીઓ હટાવી રહ્યું છે? જો ફરિયાદ પેટી જ નહીં હોય તો લોકો પોતાના ખાનગી ફરિયાદો ક્યાં નાખશે? ખાનગી રાહે તપાસની માંગ કરતા અરજદારો માટે હવે કયો વિકલ્પ બાકી રહ્યો? શું ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરાની બીકે લોકો રૂબરૂ ફરિયાદ કરતા અચકાઈ રહ્યા છે? શું ઉચ્ચ અધિકારીઓ દરેક કચેરીમાં ફરીથી ફરિયાદ પેટી ફરજિયાત બનાવશે? તંત્રને જગાડતો સવાલ। ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા પર બધું જ જાહેર થાય છે, પણ જેમને પોતાની ઓળખ ગુપ્ત રાખવીને ન્યાય મેળવવો છે તેવા સામાન્ય માણસ માટે ડભોઈની કચેરીના દરવાજા ક્યારે ખુલશે?